રામ રામ ખેડૂત ભાઈઓ, આજે શુભ મુહૂર્ત કરેલો છે રાયડામાં. આમ તો મુહૂર્ત તો આજ કેટલા આ ત્રીજા ધણીનો રાયડો હોય, પણ એ બે કાઢી ટાંપા જેવો જ હતો કામકાજ. કેમ કે એક જગ્યાએ કાઢ્યો એમાં 4 કલાક હાલ્યો, 3-4 કલાક, અને એક જગ્યાએ તો કલાક ખંડ જેવો જ કામકાજ હતો. તો આજે છે તારીખ છે 9 તારીખે આજથી રાયડાનું મુહૂર્ત. આજ તો ઘણા પારા સવાર 10 વાગ્યાથી ચાલુ આપણો અલર રાયડો કાઢવામાં. જો એક પારો ઓયરો કાઢી નાખ્યો, એક હું ઢગલો થઈને હું કાઢવાનો, અને એક હજી આ બાકી, અને આટલો બાકી. આ કપીતનો રાયડો, એવો કપીતમાં વાવેતર કરેલો લાંબા છે, 50 અંતરથી વાવેતર છે, 5 દાંતે વાવેતર. જો વલ કેટલી મોટી છે, 4 લેબર ઓરોમાં છે, પણ તો આમ કાવ કાલર અંદર ખેંચતો જાય. કેટલી વલ ખેંચે અંદર, ખાલી મૂકવાની જ આમ ખેંચતો જાય. બાજુમાં જઈને બતાવું. 4 લેબર પણ તો અલર ખાલી હાલે ક્યારેક. આવી જાય ત્યારે બધા ભેગા આવીને એવી વલ ખેંચે. અને માલ તમને બતાવું કે કઈ ક્વોલિટીનો માલ નીકળે. એકદમ જોરદાર માલ નીકળે. એલિવેટર ચાલુ છે. પીએસ વાળો રાયડો હોય ને, પીચનો એવો રાયડા દાણા છે. કાળા કલરનો એકદમ મસ્ત, નથી કાચો નથી કાંઈ. આમ તમે જો ભૂંગળો કેટલી સ્પીડથી ના માલ પકડે. હા, એક નંબર ક્વોલિટી છે રાયડામાં. લગભગ 12.5-13 લીવરે હાલે છે હાલત. તમે બતાવું હમણાં. આપણે બાપાનો પાવર ટ્રક વાવવું આપવાનો. આપણો યુવક માસ્ટર 12.5 લીવરે હાલે. 13 રાખે તો 12.5 લીવરે હાલે. જો આ માલ એથી એલિવેટરમાં જાય ડાયરેક્ટ સીધો એલિવેટરમાં અંદર. આ સીણી રજોટી આવે ખાવ, મતલબ ભૂરિયા ચાયણા વાંદરો આ બધો માલ એલિવેટરમાં જાય ગયો. ટોટલ ચાયણાનો માલ એલિવેટર ચાલુ છે, એટલે પંખા ખુલ્લા है. આ આપણો નવો થ્રેસર છે 2022નો મોડલ. આનો આપણે વિડીયો નથી નાખ્યો. આપણે પોરની સિઝન જે ગોવારમાં આંક્યો એ આપણો ટાંકીવાળો અલર હતો, અને એમાં આ છત્રી ઉતારવી પડતી હતી કેમ કે વાઇબ્રેશન કરતો હતો અલર બહુ. હવે ટાંકીના હિસાબે હોય, મારા ખ્યાલથી શેનો હિસાબ હતો, આમાં ચાયણાની ચાલ જે છે ને એ ધીમી છે, ઓમાં ફૂલ હતી. તમે બતાવું ચાલ ક્યાંથી વધઘટ થાય. આ જે ફૂલી રહી ને એમાં પહેલા પટ્ટામાં નાખો ને એટલે સ્લો ચાલ રહે, બીજા પટ્ટામાં નાખો ને એટલે ફૂલ ચાલ રહે. આપણે ઉવલરમાં બીજા પટ્ટામાં છે, એના કારણે ચાયણો બહુ સ્પીડથી હાલતો. અત્યારે નોર્મલ સ્પીડ હાલે, એમ જેટલો ખપે ને એટલે સ્પીડે. પછી વજન પણ ઓછું આ અલરમાં ઉવલર કરતાં. અત્યારે જે હું અહીંયા આગળ લઈ આવ્યો ને, આ સાઈડ બાવેડા હે, એમાંથી એવું છે રસ્તો, બાવેડામાંથી રસ્તો છે. એમાં આવું આપણે ટાંકીવાળો અલર રસ્તો આવી ના શકે, એના કારણે જ આપણે આ અલર લીધો. અને ભવિષ્યમાં આપણે જોશું તો લેવો, હવે ડબલ ટાંકીવાળો હવે લેવાનો વિચાર છે. આ બી રાખશું, ડબલ ટાંકીવાળો પણ લેશું શ્રી ગણેશના. હવે આપણા અલરના મતલબ બ્લોક ચાલુ જ રહેશે અવારનવાર, કેમ કે હવે જીરાની સિઝન પણ આવી જશે. રાયડો જે આપણે આપણો રાયડો વાટવા ચાલુ હોય એ કાઢવાનો હોય, એનો બ્લોક નાખશું આપણે. કાંકા ઓરે
હાઈ સ્પીડ ચાલે કમ્પ્લેટ. તમે બતાવો ભૂંગરામાં દાણો આવે કે નહીં જોજો. ટેસ્ટિંગ કરીએ આપણે. આ કમેલો લીધો નાખ્યો અહીંયા આગળ. ભૂંગરો જ્યાં હવા પકવે ને હું ત્રણે ભૂંગરા હવા પકવે હું આગળ રાખ્યો. આવી ગયો ફૂલ કચરો જોઈ લીધું. આ માથેથી માથે વાળો કચરો એકદમ હટાવી લઈએ. આમ જો ક્યાં તમને એક બી દાણો દેખાય? આ ગમેલાનો કટ છે, આ રાયડા દાણા નથી. જોઈ લો, આ બી કટ થાય જો. છે માથે ભૂસું પકડેલું. તો નોર્મલ ઝીણો દાણો આવો જોઈએ, પણ એ મારા ખ્યાલથી એ પણ કેમ કે રાયડામાં ઝીણો દાણો હોય નહીં એટલે ઝીણો દાણો આવે નહીં. આ જો નોર્મલ કોઈ ઝીણો દાણો હોય ને તો આવે કાચો માલ, જે આમ દબાવવાથી મતલબ દબાઈ જાય એવું. એ આપણે એટલી વાર રાખ્યો ત્યારે એક નોર્મલ દાણો દેખાણો, બાકી દાણ આવતો નથી ભૂંગરામાં. અચડો બી નથી આવતો. આપણું નનકો થ્રેસર રહ્યો ને એમાં બી એવી સેટિંગ ક્યાંય ભૂંગરામાં એક દાણો નથી આવતો. આ આપણે ઓલું ચુસ્કી ફેન રહ્યો ને એ ઊંચો જ રાખ્યો એટલે, કેમ કે નકા મારા ખ્યાલથી એ બધા ચાન્સ ઉપાડી લે. હાલો મળીએ હવે નવા બ્લોગમાં. આમને હવે આપણો બ્લોગ આવતા રહેશે. રાયડાની સિઝન ને કે શું પાક કાઢીએ, શું સેટિંગ રાખવી તે રીતની આ તે હવે તમને નવા બ્લોગમાં બતાવું. અને આ બ્લોગમાં સમજી લો 5.5નો એક ચાયણો હોય વચલો, મોટો 9.5નો ચાયણો છે, એલિવેટર ચાલુ છે, અને નનકો ચાયણો 4 નંબરનો. અને ઉપર મારા ખ્યાલથી કટર કાં 48નો હોય ને કાં 37નો કટર છે. એટલો તમે કહી દઉં માહિતી, તમારે રાયડા સેટિંગ કરવી હોય તો. બાકી હાલો મળીએ હવે નવા બ્લોગમાં. અપારો હમણાં નીકળી જાય પછી ઉપારમ લગાડી પછી થઈ જાય ફ્રી.